હે સાગરભાઈ This મજામાં? call is now being recorded. મજામાં તબિયત પાણીમાં મજા ઓળખાણ તો પડતી જ છે તમને? હા ઓળખાણ તો પડી જ ગઈ છે એમ. બોલો બોલો એમ નહીં, મારા અવાજ ઉપરથી ખબર તો પડી જ ગઈ છે. બોલો ને પણ એમ નહીં, તમે મને ઓળખો ને ઓળખતા એમ. નહીં હે બોલો ને કામ બોલો કામ નહીં મારા ભાઈ, તમે અવાજ ઓળખો કે નહીં નથી ઓળખતા? નહીં કોણ બોલો નભાઈ બોલું. બોલો સાહેબ મજામાં? મજામાં તબિયત પાણી કેવી છે? આનંદ મંગલ બહુ સારું કહેવાય. હમ હા સર, તમે જે કાર્ય કરો છો મને બહુ ગમે છે. બરોબર પણ અર્જુનભાઈ ક્યાંથી બોલો? હમ અર્જુનભાઈ દેસાઈ બોલા? હાજી, તમે તો પોલીસ વાળા? ઓળખી જ જો ને મને. હે પોલીસ સાહેબ પોલીસ વાળા છે ઈ? હાજી હાજી બરોબર કોન્સ્ટેબલ પોલીસ બોલો હાજી હાજી હાજી. બોલો કેવું કોતર? હા, મારે સમાચાર લેવા પડે ભાઈ કેવું છે, હારે તબિયત મારું કેવી મારું છે? શું વાંધો હોય? વાંધો હોય કે ના તબિયત હોય, હારી મારી જ હોય ફરજ કેમ? પડે ને મારા ભાઈ. તબિયત હારી જ હોય આપણે એમાં કઈ ફેર ન પડે. એમને મારા ભાઈ મારી ફરજ પડે ના પડે? હા બરોબર. બાકી એમ જો તમે એમ કેતા હો કે ફરિયાદ મારી માથે થઈ એ બાબત ફોન કર્યો છે ને તમે? ના 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 જરાય નહીં. એમાં શું થઈ ગયું? ફરિયાદ તો એ કાર્યકર માથે મરદ માથે હા, એ તો થાય. રોજ એ તો કાર્યક્રમ થાય એવું મેં નહીં કર્યું હો. તો વાંધો ઈ નહીં. માટે નહીં કર્યો પહેલા. બરોબર. ઈ તો કાર્યકર હોય એના માટે થાય. હા એ તો ફરિયાદ થાય ને એમાં જામીન હા, મળી એ તો જાય. કેમ કે ફરિયાદ થાય ને મટી જાય ને આ બધા કેસ કબાડા, આ તો જિંદગીનો એક તમને એક ભાગ છે. એ તો થિયરી છે બધું હાલ્યા જ કરે. એમાં એવું બધું ના વિચારવાનું મારા ભાઈ. બરોબર. કેવું તબિયત સારું? હારા માર્યો એમ? હવ. અને આમ કેવા કાર્યભારો હારા કરો છો કે પડતો મેલ્યા? હે આમ કાર્યભારે જે હતા એ ચાલુ જ છે કે પડતા ચાલુ જ મૂક્યા? ચાલુ જ છે. કાયમી મેકું જ છું. જોવો ને વિડિયા ચાલુ જ છે. કઈ એમાં એમાં ફરિયાદ થઈ કે બંધ થઈ જાય કોઈને કાર્ય? ના, હું નહીં કહેતો, આ ખાલી પૂછું છું તો પહેલા. પડતા મેલવાનું કારણ શું છે? ખાલી પૂછું છું એમ. ને કે પડતું પૂછવાનું નહીં એમાં મૂકી કારણ દઉં. હું કયા કારણે સર એમ? ના એટલે મને મજા આવે કે ભાઈ પૂછું એટલે કે એમ. તમને એમ છે કે ફરિયાદ એટલે પોલીસ વાળા શું કરી લે? કઈ ના કરે ને પોલીસ વાળા તો બચારા શું કરે, કોમ હોય કરે. હા એ તો કાયદેકીય રીતે બધું કરે નાખે છે. કઈ એને કઈ બાપ દાદા પેટીઓ થોડી હાલે છે અહીંયા કઈ ના ના મર્ડર ના કરી નાખે? ના હું ના કોઈ ના કરે, ખોટું શું કેમ કરું? કામ ચાલુ જ છે. તમે જોજો વિડિયા ચાલુ જ છે કાયમી હો. એવી કઈ વાત ન ના કરવાની. કરો, પડતા મેલા એવું પેલું કઈ ચાલુ કહેવાનું જ ન રાખવાનું. હોય. ના ના ચાલુ રાખવાનું પેલું. એ કાર્યકર કા કરે એની માથે ફરિયાદ હોય. કાર્યકર માથે ફરિયાદ હોય સમજાણું? ચાલુ માણસ માથે ફરિયાદ ન ઈ તો હોય. હેડવાનું પેલું. ઈ તો બધું ચાલ્યા કરે. હા એ તો આમાં બધું ચાલ્યા બેવાનું કરે. થોડું હોય. એમાં કઈ ડરવાનું થોડું હોય. એમાં ફરિયાદ તો હા, થાય ને એમાં ટેબલ જામીન મળી બેવાનું ના જાય હોય. અને એમાં આ જામીન તો કદાચ બધું કોર્ટ ચાલ્યા માંથી લઈ કરે. લઈ. જામીન ન મળે કોર્ટ માંથી જામીન મળે. જ્યાં કઈ એવો તો મર્ડર 302 તો ગુનેગાર છે નહીં. અને કઈ દારૂ ના પીને ના જુગાર કઈ દારૂ પીને કે જુગાર ના તો ગુના છે નહીં. ના આ નથી. ક્રાંતિકારીના મરદના ગુના છે. ક્રાંતિકારીના ગુના છે. એમાં હા, તમારો સમાજ આખો મારી હારે છે. 18 વર્ષ મારી હારે છે. તમારે અર્થ ચમ તમારે ઓલે સપોર્ટિંગ નહીં આવતું ભઈલું? ફૂલ સપોર્ટ છે. કોનું સપોર્ટ જોતો બોલો? આમ તમારે લીંકુ બીંકુ ઓછી આવે એમ કેમ આટલું બધું ઓછું કેમ છે એમ? કેમ? એ ભાઈ મારી પાસે એટલા વ્યક્તિ છે જ તે તમ મને ફૂલ સપોર્ટ જ છે. તમે જોઈ જાવ હાલો. એવું? હવ ફૂલ સપોર્ટ. કેટલી સહી જોઈએ તમારે? કેટલા જામીન જોવે? માર નહીં જોતા. તો પછી મારે જરૂર નહીં, શું કામ માર લેવા પડે? હા બધી તો જરૂર પડશે તો દેવાય પડે. તમારે દેવા પડે, ન પડે? તમારે પૈસા દેવા પડે જામીન આવે. અહીં પૈસા વગરના જામીન આવે. થાતું છે એવું. થાય જ ને. અહીંયા થોડા કઈ કઈ વકીલે ફરીમાં આવે ખબર છે? ઓહો. હા સાગર રાઠોડ છે. એને કઈ એમ કે થોડું કે 18 વર્ષની સેવા કરે તો નોર્મલ મારી સેવા ન કરે? કરે ને, શું કામ ના કરે? તો પછી 18 વર્ષની હું સેવા કરતો હોઉં તો પછી એક સેવા મારી ન કરે ઈ લોકો? કરે શું કામ હું કરું? હા તો પછી કેવું આમ તબિયત સારી? તબિયત હારી. સાગર રાઠોડ ને છે ને પોલીસ સ્ટેશન ની અંદર સાગર રાઠોડ ને છે ને તુકારો ન કરાય ખબર છે? સાચી વાત છે. પૂછપરછ ની માટે બોલાવવામાં આવે ને તો તુકારાથી પૂરું વાત ન થાય ખબર છે? કેમ કે ડીવાયએસપી, કલેક્ટર, રેન્જ આઈજી, જે પછી આપણે એસએસસી ના અધિકારી છે કે નહીં બધાય પ્રાંત અધિકારી, મામલતદારી બધાને અરજી પેલા પોગી જાય કે સીસીટીવી કેમેરા તૈયાર રાખજો કે સાગર રાઠોડ આવે છે અહીંયા. એવું? બરોબર. હા અને પછી સાગર રાઠોડ જે ઈ જે પુરાવા છે ને એ પાછા એને ત્યાં કોર્ટમાં દેવા પડે કે હું જે તારીખે હાજર થયો હોઉં ને ઈ કોર્ટ ની અંદર પુરાવા દેવા પડે. બોણ માં હું ખાધું? હે? બોણ માં હું ખાધું? એટલે આપણે તમે સાચું બોલો, બોણ માં હું ખાધું? હા ઈ પુરાવા જ્યાં દેવા પડે. હા મેં ડીવાયએસપી ને ફરિયાદ કરી છે કે મને હું અંદર કોર્ટના નિયમ મુજબ હું પોલીસ સ્ટેશન ની અંદર જાઉં
અને કોર્ટના નિયમ પ્રમાણે હું અહીંયા હાજર થાવ ને એ પોલીસ સાથે મારે વાંધો વિરોધ હોય અને એ મારી યાર બીજી કઈ ઘટના કરે અને મારી મારી સાથે કોઈ કઈ ના કરે, શું કામ કરે એમ? એમ ના મારી સાથે એને કઈ બીજો વ્યવહાર કર્યો તો એ મારે ફરિયાદ તો ક્રોસ કરવાની જ હોય પણ પણ બધું શું કામ કરે એમ? એવું ના બીજો કરે. કઈ વ્યવહાર પોલીસ છે કરે ને, પોલીસ તમારા ભાઈ છે, પોલીસ કોઈથી ખોટું ના કરે પોલીસ ગોડાભાઈ. ખોટું કરે તો પછી આ ફરિયાદ ખોટી કરી કે નહીં મારી કરે માથે? જ ને નહીં, મારી કરે જ માથે ને નહીં. આ ફરિયાદ નો ખોટી થઈ? કોની આ મારી માથે ખોટી થોડી થઈ? તમે થોડું નાટક કરતા હતા. એટલે પણ તે જોયું તું હા ને, મને એવું લાગ્યું એમ. દારૂ પીને ફોન કર્યો ને દારૂ નહીં પીવાનો. દારૂ હું તો રબાઈનો છોકરો દારૂ ના પીવું હું યાર. એવું છે કઈ વાંધો નહીં. હા. હવે ઈ ભલે પણ મારી ઈ ભાષા જો તમે- ભાઈ જો એ મારી મારી વાત ભાષામાં ખબર નહીં પડતી કે ખબર રબાઈનો પડી દીકરો કે આ ઈ ભાષા કરીને મીઠી બોલું ભાષા કરીને દારૂ મારા મોઢામાં શું? દા- મારા આજુબાજુ દારૂડી બેઠો ને બેહવાય ના દઉં. દારૂ પીધેલા હોય ને એ આવી ભાષા આવી રીતે વાત કરે સમજાણું ગોગા વાળતા હોય ના અરે સાચી વાત કરે ને તમે ગોળ બોલે એમ. ભાઈ એવી વાત કરી માં તું પાછું તું કર તું છે ને એવી વાત ન કરતો અને તું સમજો નહીં, તમે કોણ હું તમે પહેલા? તું હું જ્યાં કે તું પોલીસ વાળો સાથે તું પાછું ઈ મને અત્યારે તું એમ કેવાય કે તારી માથે ફરિયાદ થઈ તને સારું લાગ્યું? અલા મહેશભાઈ, હું તમને પહેલા હું તમને ભાઈ કોણ તને ને? ઉભર ભાઈ તમે સન્માન આપો એમને ને. ઉભર હાલ ભાઈ હું સન્માન આપું. હવે તને સારું લાગ્યું છે ને તમને? ના જરાય નહીં હો. મારા ભાઈ ઉપર આવું થાય ને મને દુઃખ થયું. ચમ. એને તમે જે તબિયત કેમ છે તબિયત એટલે હું પોલીસ વાળાથી મને હાથ અડાય એમ એ ના, છે મારા ભાઈ. એની રિમાન્ડ ઈ મંજૂર ને તમારા છે તમારા મનના વિચારો હું ના પોકી એની એની પાસે પણ રિમાન્ડ મને મંજૂર ખોટું રિમાન્ડ લાગ્યું. ઉપર કોર્ટમાંથી એને રિમાન્ડ મંજૂર કરવો પડે એની પાસે ઈ હોય તો મને હાથ અડાડીએ કે એમને અડાડીએ કે એના માટે રિમાન્ડ ના. મંજૂર જોઈએ વોરંટ નો આવે મારો ખબર છે આ ગુનામાં ના જ આવે ને. તમે અહીં ખોટું નોટિસ કર્યું જ નહીં. નોટિસ હા. આવે ખાલી સાગર રાઠોડ ને ખાલી નોટિસ આવે હા ઈ જ આવે ને. અને હું અહીંયા ક્યાં કહું છું મારા ભાઈ? પૂછપરછ માટે સાગર રાઠોડ ત્યાં જાય અને પૂછપરછ થઈ જાય એટલે ટેબલ જામીન મળી જાય. હા પણ મારા ભાઈ મેં ક્યાં બીજો શબ્દો પણ વાપર્યો એમને નહીં? તમને કદાચ એવું તમે એમ જો પેલા તમે મારા વિરોધમાં તમે ઓલું કરતા એટલે તમને કદાચ એવું હોય ક્યારે વિરોધ મારો કોઈથી હોતો જ નહીં ને. તમને કદાચ એવું હોય કે સાગર રાઠોડ ને હું ના ના, એ તમારા મરચા મનના મૂકું એમ. વિચારો નેગેટિવ છે. Negative- બાકી અર્જન અબર કોઈ નેગેટિવ વિચાર કરતો જ નહીં. તમે મરચા મૂકવાની વાત કરી ને તમે તો મને કે તારી હમ? તબિયત કેમ છે એમ તમે કેમ કીધું મને 2-3 વાર મારો ભાઈ છે એટલે પૂછવું પડે એટલે ને. એમની પોલીસ વાળા થી મને હાથ અડાડ્યા એમ ના ના ડે શું કામ અડાડી? તમે ગુનામાં ના હોત ના કોર્ટ અડાડે. માંથી એને રિમાન્ડ મંજૂર નોટિસ મંગાવવી પડે કોર્ટ માંથી ઈ તો કોર્ટ હાલ દે બકા. આપણે હાલ દે ત્યારે થાય ને, ત્યાં સુધી શું થવાનું? તમે નહીં જોતા રોજ આ વરઘોડો નીકળે ઈ? એ વરઘોડા નીકળે બીજાના તમારે ના નીકળે. હું ભગવાન પ્રાર્થના કરું કે હા. સાગરભાઈ ના વરઘોડો ના નીકળે એમ. એટલે હું નીકળે તો શું ફેર પડી જાય? ના કરાય ને, આવું થાય જ નહીં ને. મારો ભાઈ સારો માણસ છે. એલા એવું ના ભાઈ ને. એ વરઘોડાની વાત તું ભૂલી જા ભાઈ ઈ વાત નો કઈ આવે આમાં આ કેસ ભાઈ, કાયદાની તું કર હાલે તમને. જો ભાઈ કાયદા કઈ રીતે વસ્તુ શું હોય ખબર છે? હમ એને પીએસઆઈ મારી માથે ફરિયાદ કરી છે તો એને મારે એનો મને બોલાવવામાં આવ્યો છે કે ભાઈ તમે પૂછપરછ માટે બોલાવે છે તો એની માટે મેં ડીવાયએસપી અધિકારીને જાણ કરી છે ઉપરના અધિકારી નોર્મલ આવે. હા આપણે અને problem મારી ના સાથે સીસીટીવી કેમેરા ચાલુ રાખવા અને વકીલની જોગવાઈમાં કરવામાં આવે અને જે અરે મારી તમારી સાથે સાથે ઘટના અમે થાય છીએ ને, અમે મારી તમારી વાત સાંભળો સાથે છીએ. અર્જુનભાઈ મારી સાથે જે ઘટના થાય ને હમ. એ ઘટના એ જે સ્ટાફ ની જે પોલીસ સ્ટેશન ની અંદર જે સ્ટાફ હાજર હોય ને એની જવાબદારી આવે બરોબર છે આવે ને. સાચું છે. છે ને આવે પાડું. છે કે નહીં કાયદા આવે, દ્રષ્ટિ બરોબર છે કે આવે, નહીં real માં આ સુપ્રીમ આવે. કોર્ટ ના નિયમ છે કે નહીં ના નિયમ છે. તમારે ઘરથી મોડી કોઈ હા. પણ રિટર્ન માં પાછા આવો હા. ત્યાં સુધી તમારે કોઈ પણ ઘટના ના ઘટે એ પોલીસ જવાબદારી આવે. બસ તો જવાબદારી આવે તો પછી એને પ્રશ્ન પૂછવા માટે મારા વકીલ મારી સાથે આવશે એ જોગવાઈ છે હા સર, અમે આપશું ને. આપ સાહેબ મને કહેતા હો તો ઉપરથી સાહેબ શ્રી ની અધિકારી ની એ થોડી પણ- જાણ હું પણ કરી દઉં નહીં, સાહેબ. નહીં, આમ તમે મને કરી જો, કહેતા હો તો તમે કરી જો જાણ તમ તારે મારે કઈ જરૂર નથી તમારી કોઈ નહીં મારે કરવા વાળા ઘણા છે હા સાહેબ આપ કહેતા હો તો કરી દઉં એમ. મારે જાણ કરવા વાળા ઘણા છે મારા એક ફોન થી જાણ થઈ જાય તો મારે કેવું પડે એમ સાહેબ. આપણે બાકી તમે જાણ સમજો કે ખાતર કહું છું. સમજો તમે કોર્ટના નિયમનો તમે એમ છો તો ઉલ્લંઘન કરવાની વાત થઈ ને તમે જો કે વરઘોડાની વાત કરો તો વરઘોડો ઈ કોના નીકળે ખબર છે સર મેં નથી કીધું. તો કોર્ટનો આવું નિયમ થાય તમે છે એમ અધિકાર- કહું છું. ઈ તો ભાઈ ઈ થાય તો તમે એવા ધંધા કરો તો થાય હા મેં તમને નહીં કીધું. હા. અમુક લોકોને આવું બધું થતું હોય છે એમ. બરોબર આપ સાહેબ જોયું છે એમ. અરે ઈ મેં જોયું હોય પણ એમાં મારા કઈ મિનિંગ ન હોય એવા અમે કઈ થોડા કઈ એવા નબળા ગુનામાં હોય 302 ના ગુના છે પછી 376 ના ગુના છે ના સર આપ કોઈ દી ખોટો આપણે સમાજ ખોટું નહીં કર્યું. હું ક્યાં કહું 18 છું વર્ષ નું આપને? કામ કરું છું હું કહેતા હા એમને અમે પણ હું- બળાત્કારના ગુના છે ગંભીર ગુના બળાત્કારના સર બળાત્કાર ને ગુના ની અંદર અલગ અલગ ગુના હોય ખબર હે?
ઈ પણ અલગ અલગ, ઈ તો એના સ્ટેટમેન્ટ બધા અલગ અલગ હોય, બધી ખબર હોય મને. છેડતીના હમ ગુનાઓ એના સ્ટેટમેન્ટ અલગ અલગ હોય, કઈ રીતે છેડતી થઈ છે, ક્યાંથી ક્યાં અડવામાં આવ્યું છે, એ એમને બધું હોય. બળાત્કાર કેટલા પ્રકારના હોય સાહેબ? હા, ઈ બધી ખબર છે મને. બળાત્કાર ઘણા પ્રકારના હોય, પણ એનું જજમેન્ટ, મેન જજમેન્ટ શું આવે કે વ્યક્તિ ફરી જાય તો એ બળાત્કાર ગણાય. અમુક લોકો 18 વર્ષની ઉપર ના હોય, હમ જાણે જોઈ ઠોકાવા જાય અને હમ. પછી બળાત્કાર ન એવું ન માને. બોલાય, એવું ન બોલાય. અર્જુનભાઈ, તમે છે ને એક પોલીસ કોન્સ્ટેબલ થી તમે કોઈ પણ સાહેબ સ્ત્રીની મેં બધું એવી જોયું ભાષા છે, ન મને વાપરી શકો. રીસ ચડે હે. કોઈ એવી ભાષા ન વાપરી શકો. ભાષા નહીં વાપરો તો મને ભાષા અમે કઈ વાપરવા બળાત્કાર, મજબૂર ઉભા રહો, કરો. મારી વાત સાંભળો અર્જુનભાઈ, હું તો કઈ બળાત્કાર ના કે હું કઈ દારૂ ના બુટલેગર ના કે કોઈ નબળા સોરી હું સિનાળવાના થોડો બધું ઉભા રહો, કરું હું. મારી વાત સાંભળો. સોરી સિનાળવાના ધંધામાં તો હું નથી ગયો. હું એક ક્રાંતિકારી અને ન્યાય માટે લડત છે મારી તો. તો સર આપણે સપોર્ટ છે ને મારો. આપણે એ સપોર્ટ તમે કદાચ નો કરો કે કરો, હાલો. સચ્ચાઈ માટે કરી, તમે જે જૂઠું બોલશો નહીં કરું. તો તમે સપોર્ટ કરો ને તોય કઈ મિનિંગ નથી ને, અને વિરોધ કરો તો કઈ મિનિંગ નથી મારે. ના, અમારો નિયમ છે હમ, સત્ય ઉપર લડતો હોય ને એને સપોર્ટ કરવો. બરોબર. જે દિવસ તમને તમે હું ખોટી લાગે વસ્તુ છે, કહેશો હું એ ભાઈ હે હું લાગુ છું, સત્ય પર લડું છું, ખોટું લડું છું? ના, અમુક ટકા સાચું હોય છે, અમુક ટકા સાહેબ ખોટું હોય છે. બરોબર. અમુક ટકા સાચું ને અમુક ટકા ખોટું. હા, બરોબર. તો તમને કેટલા કારણ કે ટકા સાહેબ આઈ એમ સાચું નહીં લાગે સાહેબ. છે એ ટકા પ્રમાણે લડો ને. ઈ પ્રમાણે સાહેબ તમારે સપોર્ટ. હા, અને ખોટું લાગે એ પ્રમાણે વિરોધ કરો. વિરોધ કરો પણ તમારે કરો અત્યારે ફોન ને કેમ કર્યો કે અમુક વસ્તુ સાહેબ ખોટી હા હોય છે, તો એમાં તમે એ લોકોને સમજાવજો આ વસ્તુ નહીં પડાવો ને એમ. હા આપણે મહેસાણા થી એક છોકરી ઉપડી, હા અહીંથી ગઈ દાંત હા. દાંતાથી ગઈ અંબાજી. બરોબર. અંબાજી થી ગઈ સાહેબ જી, આપણે શું કહેવાય માઉન્ટ આબુ. બરોબર. આટલું બધી રખડી અને હા. છેલ્લે આવીને એમ કે મને ફોસલાઈ પટ્ટાઈ અને ચોદું બનાવી અને મારો બળાત્કાર કર્યો. સાહેબ આ સાચું લાગે છે તમને? એ વસ્તુ જો તમને કહું, એ એની હમ મરજીની વાત હોય અને એમ બળાત્કાર નહીં બળાત્કાર સર, આપણે શું શારીરિક લાગે છે સંબંધ બાંધે. મારી વાત તમને એક સાંભળો તમે. પ્રશ્ન પૂછું છું, તમે આટલું બધું સમજતા રખડો નથી. તો કોઈ પણ વ્યક્તિ એમને નહીં મળ્યો હોય? તમે આખી વાત સમજતા નથી કે હમ આ જે નિયમ અને જે છે ને, આ એના પ્રકાર અલગ અલગ હોય. એ વસ્તુની અંદર એવી વસ્તુ હોય કે શારીરિક સંબંધ છે ને એને પેલા મિત્ર કરાર કે ગમે એ રીતે રહેતા હોય મિત્ર તરીકે. એમ નહીં સર, કોઈની તાકાત છે કે અંબાજી જાય, માઉન્ટ આબુ જાય, એ તો ફેર ભાઈ પાછી યાની તમારે દાંતા જાય અને આટલું બધું રખડ્યા પછી બળાત્કાર થાય તો સાહેબ આ બળાત્કાર ના કહેવાય. એ બળાત્કાર તો, આ એ તો કોર્ટ નું હે જજમેન્ટ આવે, આમાં આપણું નો હાલે કઈ. કોર્ટ શું આવતા કાયદા કોર્ટ મારે આપડી. એટલે એ કાયદાને એવી રીતે નો તમે નકારી શકો. અત્યારે કાયદાનું પાલન કરો તો મારી પર ફરિયાદ નથી થઈ. તમારું ફરિયાદ થઈ, હા તમે સાચા હતા, તમારી ઉપર તમારે એ નહીં ચડતી કે હું સાચો તો સારું તોય મારા ઉપર ફરિયાદ હા, થઈ? પણ ભલે ને થાય, પણ હું તો સામે ક્રોસ ફરિયાદ કરી દઉં ને. એમ નહીં સર, આ બધી વસ્તુ મારી ઉપર રિયલમાં ફરિયાદ થઈ તમારે છે, સાચું બરોબર. લાગે છે? ઉભા રહો, એમ મારી ઉપર નહીં, તમે ધમકીની તમારા ફરિયાદ આવી મગજ છે થી વિચારો. પીએસઆઈ ને. સર હું શું કઉ છું, તમે તમારા માઇન્ડ અર્જુનભાઈ, થી વિચારો તમે કે સમજતા એક નથી. છોકરી અહીંથી ગઈ ઈ ભાઈ, અંબાજી ગઈ, તમે એક પછી વાત સાંભળો માઉન્ટ આબુ પેલા, ઈ મારે ગઈ. નથી સાંભળવું. હું તમને એમ કહું, હમ મારી ઉપર ફરિયાદ જે થઈ છે, બરોબર. પીએસઆઈ હમ એ મને ધાક ધમકીને પટ્ટા ઉતારવાની ફરિયાદ આપી છે, બરોબર. નોંધાવી હમ 335 નો એ મારી પર ગુનો લાગ્યો છે, બરોબર છે. તો સર આપ ખરાબ બોલ્યા હતા? જો મારી વાત, તમે વિડીયો સાંભળ્યો છે? ના, મેં નહીં સાંભળ્યો. આજ બરોબર તો તમે ખાલી ફોન કર્યો, બરોબર. બાકી બીજી ખબર નહીં મને. જો મારે ઉપર જે ફરિયાદ થઈ છે ને, હમ એમાં એની અંદર ઈ ધાક ધમકીને જે ધમકીનો કેસ ગુનો આવે કે નહીં, ગંભીર ગુનો મારી આપ નાખવાની બોલ્યા તો ધમકી. આવે ને, બોલ્યા ના હોત ના હા, આવે. મારી નાખવાની ગંભીર ગુનો આવે ને, તો એ ટેલિફોનિક ની અંદર કોઈ ઈ ગુનો ફરજ રૂકાવટ નો કે ગંભીર ગુનો આવતો જ નથી. પણ સર આપ બોલ્યા હતા? મારી વાત સાંભળો, ટેલિફોનિક ની અંદર એટલે હું કાયદાને જાણું છું, હું થોડો બોલું. તમે ના બોલે તો કશું ના થાય. હા, પણ તો એ તો મારા ક્રોસ ફરિયાદ થશે ને એમને માથે. હા, તમે ફરિયાદ કરી કોને કે હું કરી આ વસ્તુ બોલ્યો જ નહીં? હા, ઈ પણ તો ફરિયાદ થાય જ ને, થાય ઓનલાઈન થઈ જ જાય, એમાં કેવું જ ન પડે. હા, તો તમે કોર્સ ફરિયાદ કરાવે, તમે બોલ્યા જ નહીં. હમ આ જોડજો મને મજબૂર કર્યો તો એ તમે એ રીતે ફરિયાદ કરો. એ બધું કરવાની જ હોય ને, કેમ કે એમાં જો અમારા વકીલો હોય ને, એ બધું અમને હમ કહેતા હોય કે આ રીતનું આમાં આ રીતનું હાલવાનું હોય, આ રીતનું કરવાનું હોય. એમાં અમને થોડું નોલેજ હોય, એમાં વકીલને રાખવો પડે. સાગર ભાઈ, અમારો તો કોઈ દુશ્મન જ નહીં. બોણ માની છો મારા છોકરા છોકન જી. મારા પર્સનલ કોઈ દુશ્મની જ નહીં. તમે દુશ્મની જો મારે કે કોઈ હે યાર નથી. તમે કદાચ મારે જો પેલા તમે આપણે બે ભાઈને ઓલું થયું હતું ને, અત્યારે તમે વ્યવસ્થિત વાત કરો તો મારે ક્યાં કઈ દુશ્મન છો તમે? ના, રિયલમાં હું તમે મારા ભાઈ બેસો ને, હા. એક એક બે વખત બેસો, તમે મારા ખાસ ભાઈબંધ મળી જાઓ. તમે જોજો. હવે અર્જુનભાઈ, હું તમને એમ કહું છું કે હમ તમે કઈ આમ ડ્રિંક કરો છો, આમ રિયલ તમે આમ ના જરાય નહીં માતાજીની હો, સોગંદ કોઈ ખાઓ. દાડો નહીં.
ક્યારે નહીં. બરોબર, કઈ વાંધો નહીં. હવે તમને તમને કઈ એવું મારી યાર કઈ એવું વિરોધ છે કઈ અંદર ખાને કે ભાઈ મારે તમારી યાર ના, વિરોધ છે? પર્સનલ કોઈ તો નહીં તમે અત્યાર સુધી ફોન ન કર્યો, અત્યારે કેમ કર્યો? સાહેબ. મેં આ બધી વસ્તુ સાંભળું નહીં હા, તો સાગર મને એવું લાગે કે મારો ભાઈ આવડા રસ્તે ચમ જાય છે. જે આપણે એવું ન હોય. કરવાનું છે ને, હે અવળા રસ્તાની વાત. જો કાર્યકર હોય ને ભાઈ, માત્ર કાર્યકર કોને કહેવાય? કાર્યકર માથે ફરિયાદ હોય કાર્યકર કહેવાય. નકર કાર્યકર ફરિયાદ વગરનો કાર્યકર ન હોય. અમુક વસ્તુ તો ભલું કાર્ય સમજ પડે કે ધારો કે મારે રંડી ધંધો કરવો હોય, હા, તમે સપોર્ટ માંગુ હા, કે મારે 10 15 20 રંડીઓ લાવી હતી, હા. સાગર માં સપોર્ટ કરજો, આવો સપોર્ટ કરાય? એટલે કેનો સપોર્ટ કર્યો એવો? એમ નહીં, તમને દાખલો આલું હું. પણ એ વાત એવો સપોર્ટ જ ન હોય ને કોઈ દી આપણો. ભાળ્યો હા, તમે? ઈ તો કહું છું, કને સપોર્ટ કરવો, કઈ રીતો કરવો, એ એમાં આપણે પોલીસ જોવાનું હોય ને સ્ટેશન પેલા. નહીં. મારી વાત જો મારે આઈટીઆઈ માંગવાનું છે ભાવનગર જિલ્લાની અંદર, આખા જિલ્લાની અંદર જેટલા પોલીસ સ્ટેશન છે કે નહીં, એનું બધાનું આઈટીઆઈ મારે માંગવાનું છે. આઈટીઆઈ માગો કરવાનું છે. પેલા આપણે રાજી ભઈલું. એનું કારણ છે કે મને એક સ્ટેટમેન્ટ દેવો પડશે એને. અરે ભઈલા અમે રાજી, તમને કેમ એમ કે હું કહું. આમ નાગરિક તરીકે મારો અધિકાર છે કે હું એને સ્ટેટમેન્ટ મને આખા 1 વર્ષનો દેવો પડે કે આટલો દારૂ પકડાણો છે અને એટલા ગુનેગાર છે, એટલા ગુના છે, આ નોંધાણા છે, બરોબર. આ ગુનાનો તમે હું આને પ્રયાસ કર્યો છે, આને હું ન્યાય મળ્યો છે, અને આ દારૂ જે તમે પકડ્યો છે એનો ક્યાં નાશ કર્યો છે એના વિડીયો રેકોર્ડિંગ માંગે. પણ સર તમારે હંગત બોલ્યો, તમે એટલે ક્યાં સહી વસ્તુ મારી કરો વાત કહેતા છો. હું તો 18 વર્ષની સેવા કરું છું, બરોબર. અને કાર્યકર તરીકે હું માંગી શકું. બીજા નંબરની અંદર હું આઈટીઆઈ એ મંગાવી શકું કે મને એ જોગવાઈ છે આમ નાગરિક તરીકે. પણ સર એમાં કેવું તમારે વિરુદ્ધમાં નહીં ગયો. વિરોધની વાત તમે આખી વાત સમજવાની. વિરોધની મારી પાસે જો તમે વિરોધ કરો તો મારો શું મતલબ છે? ના, એમાં ગોડા વિરુદ્ધ ના કરે ને, જે વિરુદ્ધ કરો કરે તો ત્યાં કરાય. તો તમે સત્ય માટે લડશો સાહેબ, ઈ જગ્યાએ આપણું ફૂલ પોઝિશન હું તમારી. કઈ બસ 376 માં તો નથી. તમે કોઈ વસ્તુ શોધ નહીં એમ. પછી હું તો કઈ બુટલેગર માં નથી દારૂમાં. મેં નહીં હોભળ્યું પેલું. મારી વાત સાંભળો. મારી માથે ગુનો છે તો ન્યાય માટે મેં લડત કરીને, ક્રાંતિકારી મારી લડત છે, ન્યાય માટે મારી માથે ગુના લાગે છે તો ઈ તો કાર્યકર માથે હોવાના જ છે. ઈ તો આંદોલન કરો ને તમે કદાચ પોલીસ વાળા તમે ધરપકડ કરો, એકબીજા ધરપકડ બાંધો, બરોબર, તો એ ગુનો નોંધાવાનો જ છે. તો એ મિનિંગ નથી ને કઈ ગુનો. ઈ તો કાર્યકર માથે ગુના હોય જ. ઈ તો સાહેબ પોલીસ થોડું કરે. તમારા આગળ કોઈ વિરોધ કરે નહીં, એ વ્યક્તિ તમારા આગળ વિરોધ કરાવે અથવા એફઆઈઆર ફડાવે તો તમારી એફઆઈઆર, કોઈ દી પોલીસ ડાયરેક્ટ તમારી એફઆઈઆર ફાડી? એટલે તમે આખી વાત સમજતા નથી. હવે અમે ગમે ત્યાં આંદોલનમાં ગયા છે, હાલો, આંદોલન ની અંદર ક્યાં પોલીસ ને અધિકારી ને જે અમે કહી છે કે ભાઈ આ રીતનો કાયદો જોગવાઈ આ છે, તમે જ્યાં કરો છો એ ખોટું કરો છો. પછી પોલીસ અમારા વિરોધમાં જઈ અને એકબીજાને આમ બહોળી સંખ્યામાં જે હોય ને ટોળું વીખવાની ને એ બધી કોશિશ કરે ને, જે કાયદાનો દુરુપયોગ કરે. સાહેબ તમારા માટે પર્સનલ ના કરે ને. એવું પર્સનલ તો થાય કોની માથે? મેન કાર્યકરમાં કોણ આવે? સર આપણે મેન કર રહેવા જ નહીં. હે, આપણે નહીં રહેવાનું. એવું થોડું. કાર્યકર તરીકે અમે મેનેજ આવીએ ને પેલા અમારા નામ સડે. તો સર આપણે પર્સનલ કોઈ પોલીસ કોઈ ટાર્ગેટ નહીં કરતી સાહેબ. પર્સનલ એવું ન હોય. તમે આખી વાત સમજતા નથી કે જે વસ્તુ શું છે કે કાર્યકર તરીકે અમે જ્યાં હોય, અમે આગેવાનો જ્યાં હોય તો અમારી માથે પેલા ફરિયાદ બને ને, કઈ તમે કઈ બીજા માથે થોડી બને. પણ એ તો સાહેબ પોલીસ કોઈ ટાર્ગેટ ના હોય કે ભાઈ આપણે ભાઈ સાગરભાઈ રાઠોડ આવે એટલે એને જો મારી વાત સાંભળો, એ વસ્તુ છે ને તમને કહું એમાં મીઠી નજર જ હોય અમારી માથે, કાર્યકરો માથે. કેમ કે એને ખબર જ હોય કે ભાઈ આ અમને ગમે ત્યારે છે ને આટીએ ચડાવશે, એટલે એ અમારી માથે આ બધી ફરિયાદ. ના સાહેબ કોઈ દી પોલીસ કોઈ દી ટાર્ગેટ કોઈ કરતી જ નહીં. એવું ના. પોલીસ નું કામ શું છે ખબર છે? આગેવાનો ને સાહેબ કાર્યકરો ઉપરથી આદેશ આવે ને, વાત છે. આપણે સાહેબ ઉપરથી આદેશ આવે કે આપણે ઝઘડા બળા નહીં કરવા દેવાના, બધી વસ્તુ પટાવવાની. પોલીસ પોતાને કામમાં જ પડી હોય, એમને પર્સનલ કોઈ ટાર્ગેટ હોતું જ નહીં સાહેબ. ભાઈ એના કામમાં પડ્યો પણ કાયદાકીય રીતે જે વસ્તુ ઉપર 6 વાગ્યા પછી ધરપકડ થાય છે, મજબૂર લેડીઝ ની ધરપકડ થાય છે 6 વાગ્યા પછી. તો સાહેબ પોલીસ પોતે જાતે ના કરતી હોય. હા, આ બધું ઉપરથી આદેશ આવે. પોલીસમાં જાવ એટલે પોલીસ નો સપોર્ટ કરો એવું છે સાહેબ? એ મજબૂરી છે મારી. પણ મજબૂરી છે. તમે હવે 6 વાગ્યા પછી તમે મહિલાની ધરપકડ કરી શકો? તમારી મજબૂરી છે. અમે 6 વાગ્યા નહીં 5 વાગે ના કરી ગયો. મહિલા મજબૂરી, મહિલાની ધરપકડ મહિલા જ કરે. પણ એમ નહીં, પણ તમારા સ્ટાફ ની અંદર લેડીઝ હજી કરીએ કે 6 વાગ્યા પછી સદ્યા આજમાં પછી કે જમ ના કરી કે તમે? પણ એવા ગંભીર ગુના હોય તો કરીએ કે? એ મહિલા દારૂ પીને ફરતી હોય, કોઈ પાછા મારતી હોય, કરવું પડે. જમ ના કરે. એવા ગંભીર ગુનાની વાત નથી કરતો હું. નોર્મલ ગુનામાં કરીએ કે? નોર્મલ ગુનામાં અને સપોર્ટ કરી છે ને કે ભાઈ આવું ના કરતા. ના,
પર્સનલી આને ઇમ્પ્રેસ આડી કે ના આડી કે પણ કે ઈ બેન એમ કે જો અત્યારે મારી આવું વાત ના કરતા એમ સાંભળો નોર્મલ ગુનામાં છે ને સંધ્યા હાથમાં પછી એરેસ્ટ ના કરે પડે એમને આમ વ્યવસ્થિત સમજાય નહીં કે બેન આ ના સમજાવીએ કે કરશો. તો એ બેન ને હું કામ લઈ જાય પોલીસ વાનમાં? તમે વિડીયો જોયો છે ઈ? એને ઊંચો પ્રશ્ન વાત નહીં કરતો, પણ એમ તમે જે નહીં તો પ્રશ્ન પૂછો ઈ એની વાત ઈ કરું પ્રશ્ન છું તમને હું. હું પૂછું છું કે તમે પોલીસ અધિકારી છો હાલો, તમને બધી હમ ખબર છે. પણ હું એમ કહું છું ઈ બેનને રાતે 10:30 વાગે લઈ જવામાં આવે છે હમ અને પોલીસ સરકારી બોલરો વાનની અંદર એને મારવામાં આવે છે. ભાઈ ના આમાં કોઈ દી ના મારે, પોલીસ તમને કોઈ દી લાઈવ કોઈ લાઈવ મારે જ રેકોર્ડિંગ નહીં. બતાવું, લાઈવ રેકોર્ડિંગ બતાવું મારા વિડિયોની અંદર, તમે જોઈ લેજો. મારો નોખશું કોઈ દી નાખજો પોલીસ ને કોઈ તમે ના જોઈ મારે લેજો, યાર. લાઈવ રેકોર્ડિંગ છે. ના ના પોલીસ તો બધા નહીં સમજાવે ભાઈ રેવા દો એલા રેવા એલા દો, પોલીસ ના એ માનતો બધાય પોલીસ એવા એરેસ્ટ નથી કરે, હોતા. તમે ના કઈ મારે યાર. પણ એલા ના મારે નહીં, તમે જોઈ લેજો. એમ કહું તો શું ભાઈ, તમને વિશ્વાસ આવે તો પણ ફોન કરજો, નકર ન કરતા. પણ સાગર મેલતું મારામાં મોકલી દઉં છું. હું જોઈશ. હે હા મોકલી દઉં. રિયલમાં ખરેખર આવતો ના જ કરે એમ. પણ મારેલા છે. હા પણ મને વિડીયો એને કાંઈ મૂકશું. રમકડા વેચે ને નોર્મલ વ્યક્તિ જે નાના વ્યક્તિ, પછી આજથી 2-3 મહિના પણ પહેલા સાહેબ તમે અહીંયા રામકડા વેચતા દાદા ના ચાલે ને પાછી. એવી દાદાગીરી કોઈ જો 2-3 મહિના પહેલા એ બે ઓલા જે જેન્ટ્સ પોલીસ છે કે એ નહીં, આમ નહીં સાગરભાઈ, મારી વાત તમે સાંભળો. રામકડા વેચતા હોય પણ તમે દાદાગીરી કરો. ઈ રામકડા તમે ઈ વેચવાના છે, દાદાગીરી ફળો એક જ વ્યક્તિ કરવાના છે, કરે. ફળો ઢેકણો ઈ કરશે, તમે જે ઉખાડી દીધું. આ બધા નેગેટિવ વાતો કરતા હોય તો ઈ પછી પોલીસ પોતાનો પાવર વાપરે, પાછું એવું ના હોય. એ તો પાવર તો એ સત્તાનો છે, એની સત્તાનો પાવર એટલે હું આ પણ ખોટો સત્તા પાવર હોય કે વાપરવાનો. ના હોય, પાવર અમુક ટાઈમ પાવર વાપરો. તમે નાગા ઉપર ઉતરો, નહીં 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 તમે નહીં. હાલ મારા આગળ નાગા ઉપર ઉતરો તો હું સાગરભાઈ તમે જતા રહો પણ તમે સીધા એમ કહો કે તને લાફા નહીં મારવા નહીં હોય, નહીં. તને મારો હોય ઈ તો વસ્તુ ન મારે બને, હે તમે સમજતા નથી. ઈ કોઈ એવું એવા તો વ્યક્તિ નથી. અમને ઈ ના ગરીબ ના ના રમકડા ના વેચે ખોટું. છે. પોલીસ કોઈ દી પાવર એમને એમ ના વાપરે. તમે તમે બેન ને સમજતા પૂછજો, નથી. તમે એમને આખી વાત હું સમજતા નથી. ખૂબ બેનને મેં સમજુ. પૂછ્યું, હા ગરીબ માણસ છે, બેન એને નેગેટિવ વાત ન્યાય જો. કરતા હશે તમે તમે છે ને પૂછજો. ગરીબને ન્યાય અપાવવા માટે અરે તમે છો. ગરીબ ખરું પણ હા. ગરીબ ને એક વસ્તુ કે પોલીસ છે ને જાતે નહીં આવતી, પોલીસ ને ઉપરથી બોલાવવામાં આવે પેલું. પણ બોલાવવામાં આવે છે, પણ પોલીસને પાછું ઈ તો અધિકાર છે ને કે ભાઈ પોલીસને પાછું જે ઉપરથી કહેવામાં હુકમ છૂટે એ પ્રમાણે જ હાલવું પડે એમ. લિમિટેડ અધિકાર આપેલા પેલું. લિમિટેડ જ હોય ને, એમાં લિમિટેડ બરાબર તો પોલીસે સસ્પેન્ડ થઈ જાય. હા અમને એક લિમિટેડ અધિકાર આપેલા હોય. મારી ઉપર તમે અત્યારે ગમે ફરિયાદ મારી નોંધાણી, નાખો બરોબર? ગમે હે મારી ઉપર ફરિયાદ નોંધાણી છે, બરોબર છે. એ નામદાર કોર્ટની અંદર ઈ પોલીસને સાબિત કરવું પડે કે આ વસ્તુ આ ઘટના થઈ છે. બાકી એમાં ઈ ખોટા આક્ષેપ મૂકી દે મારી પર. અત્યારે આક્ષેપ છે, હું કઈ અત્યારે હા આરોપી હા સાબિત નથી થઈ ગયો, મારી પર ખાલી ફરિયાદ છે. હા હા. આરોપી તો હું સાબિત ભાઈ થયો એ છું. કહું આપણે ગમે ત્યારે જગ્યાએ કોઈ પણ જગ્યાએ ગયા સાગરભાઈ હા. તો અહીંયા આપણે સીધા ધોકા લઈને નીકળે એ ના ચાલે. આપણે બધું પૂછવું પડે, બેન શું હતું, કારણ શું હતું, આ કારણ બતાવો, પેલું આ બધું હોય છે એમ. એ જો એને એરેસ્ટ થાતે જ ન થાય. એ બેન રાતે 10 10:30 વાગે યાર નહીં કરે ને. કરેલા જ છે ને. કેમ બોલેરો વન ની અંદર બેહાડા પોલીસ સ્ટેશન ની અંદર છે, તમે વિડીયો સાંભળી લો. પણ એ તો ધમાલ કરે એરેસ્ટ કરે. કેમ ગમે જગ્યાએ ધમાલ કરવી તો ઈ તો ના હું ધમાલ કરી જ અત્યારે નથી પોલીસ એલા વાળો ભાઈ. ને હું ધમાલ અત્યારે હું પોલીસ વાળો છું, ગમે જગ્યાએ ધમાલ કરી ગયું એમ ધમાલ કરી જ નથી એલા ભાઈ એને. તમારી પાસે હું કરી સાબિત હોય છે? બધા એમને ઉભા પોલીસ તો એના ગાડી નહીં, સીસીટીવી કેમેરા છે. કોક તો કર્યું છે. મારી પાસે સાંભળો, એના સીસીટીવી કેમેરા છે. એને આજથી 2-3 મહિના પહેલા એ જે જેન્ટ્સ પ્રકાશભાઈ પોલીસ છે કે નહીં બગડાણામાં, સાગરભાઈ કોક તો કર્યું છે, તમે જોજો. એને જૂની અદાવત રાખીને મારેલા છે. ના 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 પોલીસે કોઈ જૂના અમાર તો કોઈ જૂના તો હોતી પણ જ એને નહીં. અમાર એટલે તો હોય બધા જ ભાઈઓ કેમ હોય છે. નહીં. ઉભા રહો, મારી વાત સાંભળો. એને જૂની અદાવતનું સમાધાન કરવા માટે એને ઈ ઓલો કરેલું છે, એની માટે ઈ પ્રેશર. તમારો પર્સનલ વ્યક્તિગત હોય શકે. પોલીસ ને કોઈ જૂના અદાવત હોય જ નહીં. એલા હવે પોલીસ કોઈ લેવા દેવા ને મારા ભાઈ. એ મારી વાત, બધા એવા નથી હોતા. હું તમારી વાત નથી ના કરતો. ના પોલીસ કોઈ અદાવત રાખે જ નહીં. એવું ન હોય, એવું ન હોય. કાયદાકીય ના રીતે હોય હોય મેટરની હોય અંદર વસ્તુ જે થવી જોઈએ ને ના પર્સનલ ઈ તમારા પર્સનલ તમારા વ્યક્તિગત એટલે તમને અદાવત શું હોય લાગે શકે. કાર્યકર માથે મીઠી નજર પોલીસ ની ન હોય એવું લાગે છે તમને? કેવું છે? પોલીસ તો કોઈ અદાવત રાખે જ નહીં. એટલે કેમ ન રાખે? કેમ કાયદો અમે ના કાયદાકીય રીતે રાખે ને. અમાર તો ફરિયાદ લાખો હું વ્યક્તિ જે આવે ફરિયાદ દઈ લેવડાવું આવે છું, ને દઈ મારે હે આજે ગરીબ લોકો પીડાય છે, બરોબર છે, પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ લેવાતી નથી, બરોબર છે. એની હમ ફરિયાદ કેમ નથી લેવાતી એ હું લેવડાવું છું ને ઈ જાય તો નથી લેતા, તો એનો મિનિંગ શું છે? ના સાહેબ એવું પડે જ નહીં ને. પણ જો કહું તો જી શું અમને તમે ઘડીક બેહાડે કે સાહેબ મારો ચેક મારો કરો ફોન જાય એ અમને અડધી પોલીસ ફરિયાદ તો ખોટી હોય છે. અડધી ખોટી, ઈ તમને એવું સાબિત કરી શકો ખોટી ફરિયાદ છે એમ? હોવે અમે જોયું છે ને અમારી નજર અમે પણ તમે નજર આમે તમે જોવો, બરોબર, પણ તમે એવું સાબિત કરી દો કે આ અડધી ખોટો માણસ ફરિયાદો છે. અમે અમારી નજર હોમે જોયું. તમે બતાવું
તમે આ તમે વ્યક્તિ મારા ખોટો છે એવું તમે નક્કી મારા કરી ભેગા 2 દાડા રહો, હા તમને 50 ફરિયાદ એ બતાવો જૂઠી કરવી છે એમને. બરોબર. નથી વ્યક્તિ જાત જોતો નથી, અને ખબર કે કઈ સમાજના છે, છતાં પણ એમ કે છે કે આગળ લગાવો. પેલા હા વ્યક્તિ ખબર જ નહીં કે આ ભાઈ દલિત સમાજ થી આવે છે. બરોબર. હા, પણ આવી ઈ 50 ફરિયાદ તમને મારી બતાવો વાત લ્યો. સાંભળો, સામે વાળા વ્યક્તિને ખબર ન હોય ને સામે દલિત સમાજનો છે એમ. ખબર જ નહીં બચારાને નહીં. ઈ તો હા બચારો મોડ ભિખારી જેમ રાડ્યું લઈને આવે છે, હા એનો ઘર મોડ હેરાડે છે, અને હર ઉપરની ફરિયાદ કરાવી છે. એવું meaning નથી. તો ઉભા રહો, તો તમે એટલે કયો, ભાઈ તમને તો સામે બતાવું વાળો લ્યો, વ્યક્તિ છે, સામે વાળો વ્યક્તિ છે, સાગરભાઈ બતાવું બસ. તમે સામે વાળો તમે વ્યક્તિ છે ને મારા ભાઈ છો, પૂછપરછ કરી તમે? એમ નહીં. હા તમે મારા જીગર જાન છો, હા તમે મારા ભાઈ છો, તમે બતાવો તો. એ વસ્તુ હોય અમુક કે બધા હરકા ન હોય એવું સમજી લેજો. હા તો હું એ કહું ને, બધા હરખા નહીં હોતા. અમુક આની અમુક અંદર લુખા હોય વસ્તુ છે. હું છે, મેટર કોર મેટર, જો તમારે ફરિયાદ લેવાનું કામ હોય. એમને સાગરભાઈ ફરિયાદ બધા લીધ છે, પણ સાગરભાઈ ગમે ની ફરિયાદ ગમે તો એવી મારો કરે ફોન જાય તો પછી કેમ ફરિયાદ લેવાય? હમ? મારો ફોન જાય પછી કડક કાર્યવાહી કેમ થાય, પછી કેમ ફરિયાદ લેવાય? એવું ના હોય. અમે તો બધા બેઠા હતા ફરિયાદ લેવા ના માટે. ના ના ના, તો હું ઉભા રહું ના ના પોલીસ ના સ્ટેશન ની ના અંદર સાગરભાઈ, તમે, તમારા તો મનના હું તમને વિચારો ખોટા છે. હું તમને અમે કહું, કોઈ દી અમે જાત નહીં 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 જોઈ. નહીં, એ વાત જાતની અમે વાત નથી આવી અમે અમે ચાઈ. જીગરમાં અમે જાત જોઈ જ નહીં. મારી વાત સાંભળો, તમે ઈ તમારી વાત નથી કરતો હું. હમ પોલીસ સ્ટેશન હરેક પોલીસ વાળા બધા એવું હોય એવું નથી કહેતો હું. એ મુકો લખી થોડો આલી ગયું સાહેબ. હે, હું લખી ના આલી ગયું. હું તમને તમારી વાત નથી કરતો, હું એમ કહું છું કે પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ લેવામાં 15 દી રાહ જોતા હોય, અને મારો એક ફોન જાય એટલે ફરિયાદ લેવાઈ જાય, તો મિનિંગ શું કરવાનું? તો એ ગોડા કહેવાય. એક પોલીસ જ વાળા સમય ગાંડા એક કહેવાય જ કે હું ઝાડ. ગાંડો કહેવાઉં? હમ? તો હું ગાંડો ના કહેવાઉં સર, કે પોલીસ વાળા? ના એ સર આપણે કરતા હોય તો બરોબર છે, મને આ ગમે છે. બસ હે, હા, મને ગમ્યું. જો બરોબર. તમારે કહેવાથી હું ફરિયાદ લેવાતી હોય ને મારા સાહેબ. કહેવાથી કેમ લેવાય છે, કાયદાકીય રીતે જે પ્રોસેસ થતી હોય ને ન્યાય અપાવવા માટે આપણે એ વ્યક્તિ દોડધામ કરતો હોય. પણ સર હું તમારા સપોર્ટમાં છું ને. તમે રાજકોટની જ્યાં અંદર, કહ્યું રાજકોટની અંદર એક સરપંચ એમ એ નહીં. મહિલાને રાજકોટ હેરાન ને કરે તમે છે. સુરેન્દ્રનગર, મારી વાત પાટણ, સાંભળો. મેહાણા કોઈ પણ સમય મને ફોન કરજો. હું હા કદાચ બહારથી બનશે તો તમારે હાજરી આપીશ, અને આપ બરોબર. સાહેબ સપોર્ટ કરી. બીજું શું કરવું? કાંઈ વાંધો નહીં, જરૂર પડશે તો તમે રિંગ કરી, હો વડીલ. હા, જેથી સમયે કોઈ ફરિયાદ ના લે તો મારે એટલે કામ આવતું હોય તો ભાઈ. એમ જો મારી વાત સાંભળો, ઇલાકાનું મારે કાંઈ લેવા એ દેવાનું, ગમે પોલીસ સ્ટેશન હોય એમને ને, સાહેબ હવે તમે તમે સીધા મને કચ્છમાં બોલાવો. નહીં નહીં જરૂર નથી, પણ હું તમને કોઈને બોલાવી જ નહીં કોઈ દિવસ, કેમ કે ત્યાં કોઈની જરૂર મારે ન પડે. હું તમને ખાલી તમે મને સપોર્ટ આપ્યો ને એટલે આભાર માનું. નહીં સર, હાચા વ્યક્તિ સપોર્ટ આલવો પડે. તમે સમજતા નથી. હું કોઈને કહેતો નથી કે તમારી ફરિયાદ લઈ જાઓ. મારી ફરિયાદ હું ગમે બીજાની ફરિયાદ હું લેવડાવું છું, સમજાણું? પણ મારો મતલબ તમે સમજ્યા? હા, ઈ અડધા હું નંબરનો સમજી મતલબ ગયો એવો કે છે. તમારા પોલીસ સ્ટેશન ની અંદર આવ્યું હોય તો હું, તમે હમ મારા મિત્ર છો તો હું કહી દઉં ભાઈ જરીક અને ધ્યાન દેજો. વ્યક્તિ સાચો છે તો કરીશો. ઈ તો ભાઈ વ્યક્તિ હાચો હોય તો અમે જોઈને કઈ ગાંડા થોડા ખોટી ફરિયાદ લેવી હતી. હા, ગપ્પા મારતો હોય ને ગમે કાંઈ તે વાંધો તમે નહીં કોઈ ભેંસ ચોરી અર્જણભાઈ જતો રહ્યો હોય, દેસાઈ, એમ આપણે નહીં. ભેંસ ચોરી જતો રહ્યો હોય, હા આખી ભેંસ ચોરી હોય, ભેંસ ચોરી જાય, પછી દલિત સમાજ ને મને લૂંટ્યો, મને લૂંટ્યો, ઈ આવો ના ના આવશે. ના ના હું ઈ ને કહેવાનો હે મતલબ નથી. ઈ કોઈ ખોટી વાત, જે ખોટી મેટર છે ને એ વાત અલગ છે. તો સાહેબ એમાં સપોર્ટ નહીં આલું બસ. નહીં 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 કાંઈ વાંધો, હવે કાંઈ બાકી વાંધો હાચો નહીં. સાહેબ કહેજો, અડધી રાતે કહેજો. ઓકે ઓકે. હે આપણે કયા પોલીસ તમારા સ્ટેશનમાં માટે છો? રાતો જાગી. સર હું તો હારો છું, તમે એમ હારા છો. કયા અને પોલીસ અડધી સ્ટેશનમાં રાતે છો એમ કહેજો. કહો. અડધા નંબર જો તમારે ભેગો ના બેહે ને તો હા, મારો માવતર બીજું થાય. ઈ તો બરોબર છે. હે હવે મારી વાત સાંભળો રબારી સાહેબ, હું એમ કહું છું તમને કે તમે કયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવો છો? સાહેબ સાંથલ. સાંથલ. હાજી. સરસ સરસ. ને પીએસઆઈ કોણ છે અત્યારે આપણે? આપણે સાહેબ છીએ, આપણે ચૌધરી સાહેબ છીએ. સરસ સરસ. મારે અને લગભગ સાહેબ કોઈ દાડો મારી જરૂર પડે ને સર, જી પણ રિયલમાં સાહેબ જરૂર પડે તો કહેજો. ઓકે મને કોઈ ઓકે. જુઠ્ઠી વસ્તુ ના પાડતા હો. ના ના જૂઠી વસ્તુમાં તો હું પડવા માંગતો નથી. અને બીજા તો નંબરમાં એક છે ને, આપણે બે બેન સુખદ સમાધાન જે છે કે નહીં, આપણે આ ઓડિયો મૂકશું, બે બેન સુખદ સમાધાન થઈ ગયું. ના, પણ આપણે કોઈ દી લડ્યા જ નહીં ને સાહેબ. બસ બસ તમને બસ થોડું રેડી. એવું લાગ્યું? ના ના, મેં તો કોઈ દી મનમાં લીધું જ નહીં. જી 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 આભાર. સાગરભાઈ, મેં તો મનમાં લીધું જ નહીં. ઓકે ઓકે જી આભાર સર. થેન્ક હા યુ. જી જી, થેન્ક યુ.